પાટણની રાણકી વાવ એટલે ગુજરાતનો તાજમહેલ। 11મી સદીમાં બનેલી પાટણની આ વાવ સૌંદર્ય, કળા, કારીગરીનો બેનમૂન ખજાનો છે। સોલંકી મૂળ નામ ચોલુક્ય કાળના રાજા ભીમદેવના અવસાન પછી આ વાવ તેમની રાણી ઉદયામતીએ બંધાવી હતી। પ્રબંધ ચિંતામણીમાં નોંધાયેલા ઇતિહાસ પ્રમાણે 1022 થી 1063 વચ્ચે તેનું બાંધકામ થયું હતું। 800 થી વધુ બેનમૂન શિલ્પકૃતિઓ ધરાવતી આ વાવ પૂર્વ પશ્ચિમ બંધાયેલી છે, એટલે કે પૂર્વ તરફ વાવનું પ્રવેશ દ્વાર છે અને પશ્ચિમ તરફ કૂવો એટલે કે પાણીનો મુખ્ય કુંડ છે। શિલ્પશાસ્ત્રમાં આપેલા વાવના વિવિધ પ્રકારો પ્રમાણે આ વાવ નંદા પ્રકારની છે। તેની પહોળાઈ 65 ફીટ, લંબાઈ 213 ફીટ અને ઊંડાઈ 92 ફીટ જેટલી છે। શાહજહાએ પોતાની બેગમ મુમતાજના જન્નત નશીન થયા પછી તેની યાદમાં તાજમહેલ બનાવડાવ્યો એ જગ જાહેર ઇતિહાસ છે। ઇતિહાસને જરા અલગ દ્રષ્ટિકોણથી જોઈએ તો રાણીની વાવ અને તાજમહેલ વચ્ચે સામ્ય શોધી શકાય એમ છે। તાજમહેલ 17મી સદીમાં બંધાયો હતો। તેની સદીઓ પહેલા 1064માં પાટણમાં તૈયાર થયેલી વાવ રાણીએ પોતાના પતિ ભીમદેવના અવસાન પછી તેની યાદમાં બંધાવી હતી। તાજ શહેનશાહે બેગમ માટે બંધાવ્યો હતો, તો વાવ પટરાણીએ પોતાના રાજવી પતિની યાદમાં તૈયાર કરાવી હતી, એ પણ તાજમહેલના 500 વર્ષ પહેલા। તાજમહેલના સૌંદર્ય અંગે કોઈ શંકા નથી, પણ તેની ઉપયોગિતા શું? જોવાથી વિશેષ તો કશી નહીં, સામે પક્ષે રાણકી વાવ પાણીના સંગ્રહ માટે હતી, તેનો લાભ સ્વાભાવિક રીતે પાટણની જનતાને મળવાનો હતો। તાજમાં બાદશાહનો બેગમ પ્રત્યે પ્રેમ હતો, તો રાણકી વાવમાં રાણીનો રાજા પ્રત્યેનો પ્રેમ છલકે છે। સદીઓ સુધી જમીનમાં સંતાયેલી રહેલી આ વાવ નજરે ચડ્યા પછી 1968માં પુરાતત્વ વિભાગે ખોદી કાઢી તેનું પુનરુત્થાન કર્યું છે। એ વખતે વાવમાંથી રાણી ઉદયામતીની મૂર્તિ પણ મળી આવી હતી। ઉલ્લેખનીય છે કે આજે આગળ પડતા ગણાતા યુરોપમાં જ્યારે અંધકાર યુગ ચાલતો હતો, ત્યારે પાટણમાં જમીનમાંથી અંધારું ઉલેચીને વાવનું બાંધકામ ચાલી રહ્યું હતું। થોડા વર્ષો પહેલા યુરોપિયન દેશ સ્કોટલેન્ડની એક પુરાતત્વ પ્રેમી સંસ્થાની ટીમ આવીને આ વાવનું 3D સ્કેનિંગ શૂટિંગ પણ કરી ગઈ હતી। દેખાવે કદાચ પહેલી નજરે ભવ્ય ન લાગતી આ વાવ શિલ્પ, કળા, સંસ્કૃતિની દ્રષ્ટિએ જગતની સર્વોત્તમ વાવો પૈકીની એક ગણવી પડે એવી છે। વાવમાં ઉતરવાનું શરૂ કરતા બંને બાજુએ ભવ્ય કોતરકામ નજરે પડે છે। એ જોયા પછી તેની મહાનતા કોઈને વર્ણવવાની જરૂર રહેતી નથી। સ્થાનિક ઇતિહાસકાર મુકુંદરાય બ્રહ્મક્ષત્રિયના કહેવા પ્રમાણે રાણીની વાવને વિરાસત જાહેર કરી રહ્યા છે એ ચોક્કસ પણ આનંદની વાત છે, પરંતુ આખું પાટણ એવો ઇતિહાસ ધરબીને બેઠું છે કે સમગ્ર શહેર જ હેરિટેજ જાહેર કરવું જોઈએ। તેમના કહેવા પ્રમાણે હજુ અનેક સ્થળોએ ઉત્ખનન કરવામાં આવે તો 900 વર્ષ પહેલાનો ઇતિહાસ પડવારમાં આળસ મરડીને બેઠો થઈ શકે એમ છે। અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજના પુત્ર ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ 11મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા 68 મીટર લાંબી 7 માળની 27 મીટર ઊંડી વાવનું નિર્માણ કરાવ્યું હતું। સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દફન થઈ ગઈ હતી, જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી। પરંતુ 20મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઈસવીસન 1968માં વાવમાં ભરાયેલી માટીને બહાર લાવવા માટે ઉત્ખનનની કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી।